સાંભળો આજે નાટક ભજવવાનું છે મંડી રાજા વીએસ તેજી રાજા, તો બધા ધ્યાનથી જોજો. એ નૈયા રે આનપા હમાશે નહીં તું, ગારો બગડી નૈયા કોઠો પાછળ બેસી જાવ. તો બધા ધ્યાનથી જોજો નાટક, અને દુકાને ભાગ લેવા બધા આવજો અહીંયા. સાંભળો. તો હવે નાટક શરૂ થાય છે. મસ્કા પાત્ર એવું હાલ તારું. હેજ કોણ કે હું મંદિરનગર નો રાજા વીરે, મંદિર રાજા મારું નામ, કોણ કે હું મંદિરનગર નો રાજા વીરે. મંદિરે બોલાવે પણ આવજો રે, આવજો આપણા નગર, મંદિરે બોલાવે પણ આવજો રે. આજ મંદિરે બોલાવે પણ આવ્યા રે, આવ્યા મંદિરની નગર, આજ મંદિરે બોલાવે પણ આવ્યા રે. આવ પનોતી આવ, આપણા નગરમાં બધી શાંતિ તો છે ને? અરે મંદિર રાજા, આપણા નગરમાં તો સેવ મમરા હાટું બાંધે છે. કેમ સેવ મમરા હાટું બાંધે? સેવ મમરા તો 5 રૂપિયા હાટું મદદ થઈ જાય છે. તો વાંધો નહીં, આપણા રાજ્યમાં એટલી મંદી આવી જાવે કે 1 રૂપિયા હાટું ખિસ્સા ફાડી નાખો જાવે, એટલી મંદી આવી જાવે. આપણા રાજ્યમાં કોઈ છે ને પૈસા વાળો ન થાવો જાવે. આપણા રાજ્યનું નામ જ એટલે છે મંદીનગર. મંદી રાજા મંદીનગરમાં રાજ કરે છે મંદી રાજા. બરાબર આકો તમને. હા કશે હવે હું આવે ભાગવાનું હોય મસ્કા. હાલો પનોતી રાજા, આપણે હવે નગર સરસા માટે જાવી. જોઈએ આપણા નગરમાં કોણ પૈસા વાળું થાય છે. કોઈ પૈસા વાળું થાય ઈ ભેગું તેના ઘરે હુમલો કરીને એને મંદી વાળો કરી નાખવાનો છે. હાલો તો હવે તેજી રાજા આવે છે. આજ કોણ કે હું તેજીનગર નો રાજા આવ્યો. એ બતાલ્યા તાલમાં ગા. તાલમાં છે હવે કાકા છે. કાઈ ને શીખજે તું હો ભાઈ. હા તો ઈ ઘરે જઈને પછી હાંજી રિહર્સલ કરીશું. હા લા બેસ નો સલાવન હોય ચાલુ પાત્રમાં. લા પણ હવે તમને કઈ ખબર, તમે તબલા વગાડો ને. આજ તેજીનગર ના રાજા બોલાવે, ખાવાટાળા આવજો રે. એ ખાવાટા ક્યાં રહી ગયો આને? રાજા રે બોલાવે ખાવાટાળા આવી યાર. તો બે ભેગા છે, બે બતાલ્યા છે. સીધો આવ્યો જ તીને. હવે પગે લાગ. લા મને ના સુખી રે એલા એને પગે ન લાગવાનું. આ આપણે માતાજીની સુબી મૂકશું, ન્યા પગે લાગે પછી બોલવાનું. હા ભાઈ એ નવો છે કે ને એટલે ખબર ન હોય એને. પછી શીખવા લાગ ગોકળું યાર. હા ભાઈ હવે શીખી જાહે ઈ ભાઈ. હાલો ચાલુ કરો. હા. અરે પ્રધાનજી, એ મહારાજા આપણા રાજમાં કેમ હાલે છે? આપણા રાજમાં તેજી જ છે. હે તેજી જ છે. એકલી તેજી? હા અરે પ્રધાનજી, બોલો. તો બહુ સારું કહેવાય. ખાવાનું કેમ બધાને હાલે છે? ખાવાનું ઘરે તાહડા આપે. હે? હા. અરે વાહ પ્રધાનજી વાહ, તો બહુ શુભ સમાચાર આપ્યા છે તમે. તો ખાવાનું રાજ હાલતું હોય હરખું આપણું, બરોબર, તો કઈ વાંધો નથી. તમ તારે ખાન હું આરામથી રાજ કરો, બરોબર. બધા કોઈ દુખી ન હોવો જોઈએ. પણ રાજા, હા પણ આપણા ગામમાં પડખે છે ને બહુ મંદી હાલે છે રાજાને. એટલે આપણા ગામમાં ને બાજુના બાજુના ગામમાં બહુ મંદી હાલે છે. બાજુના રાજમાં બહુ મંદી હાલે છે. અરે પ્રધાનજી, તો જાવ ન્યા જઈને એને કયો કે આપણા રાજમાંથી થોડું ખાવાનું ધન ન્યા લઈ જાય અને ખાઈ પીને આરામ કરે. તો તમે કયો તો જાવ. હા તો જાવ. હાલો કાકા છે. એ આ ગિરાક તલવાર મૂક દે, તું મને વગાડે. હા તો પછી નહીં લઈને આવું. ચાલો. મંડીનગરના મંડી રાજા નગર સસા કરવા આવે છે. ધીરે રાજા આવે છે. બેહી
ગયો મસ્કા હા લે એક જાહેરાત કરી નાખો હા. બાળકોના બટુક ભોજનમાં જે ભાઈઓને કઈ ફાળો લખાવો હોય એ લખાવી શકાય છે બાળકોના બટુક ભોજનમાં મસ્કાભાઈ 50 પડીકા આપે છે તાળીઓ એ ગુગા શેઠ મેં ક્યારે કીધું પસા પડીકાનું એ મસ્કા ખોટું જાહેરાત કરાય તો એમ લાગે ને મંડળના સભ્યોએ લખાવ્યું એમ ફાળો પણ આપવાના નથી ને ના ના એલા તો વાંધો નહીં તો પસા નહીં તો હું બોલો તમ તારે આપવાના નથી તો શું ચિંતા તો ખેલ ચાલુ કરી દીધો પાછો હા. ધીરે ધીરે એક દાદા આવે છે દાદા બેઠા છે નગરની અંદર રાજાને નજર ગઈ દાદા ઉપર હાવ ગરીબ ઘરના ઈ દાદા છે ખાવાનું ગોતે છે ગમે એમ એક માણસ આવે છે બેયને વાતચીત શું થાય છે એ દાદા 5 રૂપિયા આપો ને 2 વર્ષથી વાળ નથી કપાવા વાળ કપાવા છે મારે અરે બેટા મારે આગળ ક્યાંથી 5 રૂપિયા હોય હું થાવ ગરીબ સૌ ને મારા ઘરે એકલી મંદિર ચાલે છે મારે આગળ 5 રૂપિયા નથી એ ડોહા તારે આગળ 5 રૂપિયા નથી ના ના બેટા બીજા આગળ માગ તો હા તારે નગરમાં જીવવાનો અધિકાર જ નથી આમાં ગોપાલ હા ભાઈ આમાં. આ બીજું મર્ડર કરી નાખ્યું છે પેલું તો મર્ડર કરીને આવ્યો તો તે 5 રૂપિયા એ ગગા શેઠ ભાગુ ને હા જોજો ને ભાઈ કેવી મંદી છે 5 રૂપિયા આટુક મારી નાખ્યો આ પદ્ધો દેવાય જો ગોગોયા પદ્ધો દેવાય જો જા જીવ તો છે ને ભાઈ હવે રાજા શું વિચારે છે ઓહો હજી જેટલી ધારીથી એટલી બધી મંદી નથી આવી મંદી વધારવા કંઈક વિચારવું પડશે હે મારી નગરીમાં આટલા બધા ચોખ્ખા કપડા પહેરીને કોણ આટા મારે છે નિકિયા બહાર નો લાગે આ બાજુ તો આવે છે હમણાં પૂછી લો કોણ છે અરે મિત્ર તમે કોણ છો તેજી રાજાનો પ્રધાન તેજી રાજાનો પ્રધાન તમારું નામ શું છે ખાવાટાર પ્રધાન ખાવાટા તો તમે શા માટે આવ્યા છો તમારા રાજમાં ભૂખ વળકો મારી ગઈ છે ને ભડકો એ ભડકો નહીં ભૂખ ભડો મારી ગઈ એમ કે તે હા તો અમારા મહારાજાએ કીધું છે હું કીધું એલા કેને હું કીધું એક ગશેટ આને કોને કે એ બોલ ને લા કીધું છે પણ હું કીધું એલા એક ગશેટ આ ભૂલી ગયો પલ્લી કાઢો પલ્લીમાં જોઈ લે જલ્દી જોઈ લે અન્ય ધન લઈ જાઓ અન્ન ધન લઈ જાઓ હે અંદરને ધન લઈ જાવ ના 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 જ્યાં સુધી મારી નગરીમાં બધા હાવ ભૂખ્યા નહીં મરી જાય ત્યાં સુધી કોઈ પાસે અન્નને ધન લેવાનું થતું જ નથી અને હા તમારી પાસે અન્ન ધન હોય તો એ તમારી પાસે રાખજો અમારી નગરીમાં મોકલવાની કાંઈ જરૂર નથી હો કીધી જો તમારા રાજાને જાઓ કેમ જવો તમારી આ કહેવાની હિંમત કેમ થઈ એની માટે તમને સજા મળશે તો જાઓ તમારા રાજાને જઈને કહેજો યુદ્ધ માટે તૈયાર થઈ જાય જાવ દે અમારી નગરીમાં તેજી આવી જ ન છે મંદી એટલે મંદી જ રહેવી જોવે આ તેજી રાજા પધાર રહે હે ઓલો ખાવાટાળ પ્રધાન ગયો નઅહીંયા રહ્યો હજી કેમ નહીં આવ્યો હોય એમ એવામાં પ્રધાન આવે છે ધોરતો પ્રધાનજી એ મહારાજ હું સમાચાર લઈને આવ્યા છો આપણે ધન મોકલવાનું છે અનાજ ને એવું અરે યુદ્ધની તૈયારી કરવાનું કીધું તમને મને ખબર જ હતી તારા પર શંકા જાતિથી જ તે તું કાંઈક આડું ઓળખ કામ કરીને આવી છે એમ એના ખાલી પ્રેમથી સમજાવવા નતા કે તમારે ભૂખ ભવડો લઈ ગઈ ને એટલે આનથી અનાજ ને ધન ને એવું લઈ જાવ એમ તમે બહુ સમજાવ્યા તો યુદ્ધની તૈયારી કેમ કરવાની કીધી એમ કીધું એમ કીધું કાંઈ વાંધો નહીં આવે છે ને તો આપણે કાંઈ જેવા તેવા નથી યુદ્ધ કરી નાખ્યું હા કરી નાખી હાલો યુદ્ધ ની તૈયારી કરો હાલો અરે રાજા શા માટે બોલાવ્યો અરે પ્રધાન બોલાવાનું કારણ તો ખાલી એક જ છે કે મારે છે ને અત્યારે બહુ ભીખ પડી છે શું થયું અરે પ્રધાન મારે છે ને જીભ લપસી ગઈ છે બોલવામાં કેમ બાજુના રાજા તેજી રાજા એને છે ને મેં યુદ્ધ માટે લલકારી દીધા છે અને હવે મને બહુ બીક લાગે છે અરે રાજા આપણી આગળ હથિયાર છે ને આપણે કેમ મોળા છીએ હવે મોળા તો પડી જશો તમે હું એકલો તો હું કરીશ હવે તમારી હારે તો શું હા વાંધો નહીં સપોર્ટ કરતા રહેજો આમથી તેજી રાજા ધોળા ધોળ આવે છે હે આ તો ધક્કા ભાગો એ ઓલે ક્યાં વઈ ગયા કાકા વાહે એ ગોગુયા ધોળે ધોળ ઉપાડ્યો ભાગો માં
તેજી રાજા હારે યુદ્ધ કરો. હા તે વાંધો નહીં, યુદ્ધ તો કરવાનું જ છે, પણ એમ તે હે ને આ કાંડામાં કઈ બંગડી નથી પહેર્યો. એટલે કાંઈ વાંધો નહીં. ખબર પ્રધાનજી. એ ગોકુળિયા ગોકુળિયા તલવાર મુદ્દે હાસું વાગી જશે. એ હા એ ભાઈ તો ગોકુળભાઈ એ આ તો વાગી છે, મારે કઈ નથી લડવું હો. આ તો કાંઈ વાંધો નહીં, તલવાર મૂકી દેવી. ચાલો અત્યારે મૂકી દો. ધોકો મૂકી દે બસ કા તું તૈયાર હોય, નકર તલવાર પાછી ઉપર છે. મસ્કા મુદ્દે ધોકો. હા તો હવે યુદ્ધ કરવાની તૈયારી. યુદ્ધ. પાડી દીધો મસ્કાને. ડબલા ફગાઈ દીધા. એ આગા થોડક બાંધો. હાલો ચાલો યુદ્ધ. હા ઓ બાપા. મસ્કા તારું મુંગત. ઈ ફાડો ને ગોકુળિયા રૂ રૂપાય ભાઈ. આ આગો પાય. હા તો કાંઈ વાંધો નહીં. ગોકુળભાઈ વાગે છો હાસુ હાસુ. આ તું તબલા પર પડે ને એટલે હાલ. મસ્કા પાડે ને. કવડી ગયો. ઓય બાપા કવડી ગયો મને. આ હાથમાં રમાડો. એ ગોકુળભાઈ બાંધેલા. યુદ્ધ કરે છે. કવડી ગયો મને. કવડી છે ત્યાં. હે? કવડી શું? એલા એ. આ હાથી બોયને કાકા છે. એ મસ્કા. જુદા કાકા કરો. શેઠ, મારો જલ્દી કવડી ગયો મને. એલા જુદા પડો. એલા જુદા. ઓ બાપા. એલા જુદા પડો. ગામ ગામ વચ્ચે મારી આબરૂ કાઢી. ગામ વચ્ચે મારી આબરૂ કાઢી તમે ઉભા રહો. એ ગામ છે મને કવડી ગયો. એ કાકા શેઠ, મારો જલ્દી. એલા એ રમ્મા મનોલા. ઓકે ઓકે એ ઓકે હવે નથી રમવું, મંડળ જીવે એકવાર કર્યો. રમવાનું છે ઉભા ઉભા ઉભા. કાંઈ રમવું નથી. કવડી કેમ ગયો મને હાલ તો. કેમ કરી દે એમ ઉભા ઉભા રહો. એ જો એ! આમ દોડી જાઉં. ઉભો રહો તો. તો દોણા ભેગો પાડી દઉં. જોયું ને ભાઈ ક્યાં મંડળ માં ગોહા.